આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. લિંગ સમાનતાને લઈને એક્સિલરેટ એક્શનની થીમ પર આ વર્ષે નારી શક્તિ દિવસની ઉજવણી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દિલ્હીમાં નારી શક્તિથી વિકસિત ભારત કાર્યક્રમની કરશે અધ્યક્ષતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીમાં લખપતિ દીદી સાથે કરશે સંવાદ. 25,000 સ્વસહાય જૂથોની મહિલાઓને 450 કરોડથી વધુની સહાયનું કરશે વિતરણ. પીએમના કાર્યક્રમની તમામ જવાબદારી સંભાળશે મહિલા સુરક્ષાકર્મી. પ્રધાનમંત્રીએ સુરતમાં ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો કરાવ્યો પ્રારંભ. પીએમએ કહ્યું કે ઔદ્યોગિક ક્ષેત્રે સુરતને વૈશ્વિક કક્ષાનું બનાવવું એ સરકારનું લક્ષ્ય. સ્વચ્છતા મામલે સુરતવાસીઓનો પાઠવ્યા અભિનંદન. તો રોડ શો દરમિયાન ઝીલ્યું જનમેદનીનું અભિવાદન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતની મુલાકાતે. ગૃહમંત્રી સોમનાથ મહાદેવની કરશે પૂજા અર્ચના. કોડીનાર ખાતે શુગર ફેક્ટરીની લેશે મુલાકાત. જૂનાગઢ ખાતે બ્રહ્માનંદ વિદ્યાધામના વિવિધ પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન સમારોહમાં લેશે ભાગ. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ. રાહુલ ગાંધી ઝેડે હોલ ખાતે કોંગ્રેસના 2,000 કાર્યકરો સાથે કરશે સીધો સંવાદ. પાર્ટીના આગેવાનો સાથે કોંગ્રેસની આગામી રણનીતિ અંગે કરશે ચર્ચા. આવનારા 5 વર્ષમાં દેશમાં નવા 50 હવાઈ મથકોનું કરાશે નિર્માણ. ગિફ્ટ સિટી ખાતેથી નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું 2047 સુધીમાં દેશભરમાં 350 એરપોર્ટ કાર્યરત કરવાનું સરકારનું લક્ષ્ય. ગાંધીનગરમાં એરક્રાફ્ટ લીઝિંગ અને ફાઇનાન્સને લગતી સમિટ્સનો આજથી પ્રારંભ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા અને યુક્રેન શાંતિ વાર્તા માટે જલ્દી કરે બેઠક. સંઘર્ષ વિરામ સમજૂતી સુધી રશિયા પર પ્રતિબંધની આપી ધમકી. અને ચેસમાં ભારતને મળ્યો વધુ એક વિશ્વ ચેમ્પિયન. 18 વર્ષના પ્રણવ વેંકટેશે જીત્યો વિશ્વ જુનિયર ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ.